સુંદર રોડ છે, નવો બની ગયો છે આખો. દંતકથા છે કે બાપુ હતા ગેડના, પાછું હરીને જોવો નહીં તો હું તમારી પાછળ પાછળ ત્યાં આવીશ. રામ રામ મિત્રો, આપણે આજના નવા બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. આજે રવિવારનો દિવસ છે. રવિવારનો દિવસ એટલે સ્પેશિયલ મંદિરે દર્શન કરવાનો દિવસ, અને પણ બાળકો સાથે. જો આપણી સાથે ભગવાનભાઈ આવી ગયા છે, રમેશભાઈ છે, સાનવી છે, પ્રે છે, અને તમારું નામ ઓમ પણ છે. ઓમે ગાડી ચલાવી પણ તમને બતાવવા એવી નથી, નજીક નાનું છે ને એટલે. ચલો આપણે આજે જઈ રહ્યા છીએ એક મંદિરે, તમને બતાવીએ મંદિર સુધીની સફર. જો આપણે નીકળ્યા છીએ મંદિરે, જો ભગવાનભાઈ નીચે ઉતરી અને હવે ખોલશે. હવે સાયરા જે ગામ છે ને ત્યાં કામ ચાલુ છે, એટલે ને આપણે અહીંથી જઈશું સાયરા થઈ અને વણિયાદ થઈ, રેલાવાડા થઈ અને પહોંચીશું એ મંદિરે જઈ તમને બધું માહિતી આપીશ. જો મિત્રો, આ આપણો જે સાયરા ડેમ બાજુમાં થઈ અને જઈએ ને આપણે જે સાયરા જે છાપરા વિસ્તાર છે ત્યાં આ પ્રકારનો મસ્ત નયન રમ્ય નજારો છે. જો આ રહી સાયરા ડેમની પાડ. સુંદર રોડ છે, નવો બની ગયો છે આખો. સાયરાથી રેલાવાડા સુધીનો જે રોડ છે આ જબરજસ્ત મસ્ત, ગ્રીનરી બી જોરદાર છે અને બહુ મજા આવી રહી છે ગાડી ચલાવવાની. જો આ રહી આપણી ગાડી અને આપણે વણિયાદ કોકાપુર પહોંચ્યા છીએ. અને સાયરા જે છે ડેમ મેસો એના પાછળનો વિસ્તાર. જો પાણી એક લાગ્યું કે ચલો મને બતાવી દઉં તમને બધાને. બધા જુએ જ છે અહીંના, પણ જેમને ખબર ના હોય એમ કે ભાઈ આ નજારો જુઓ. જો પ્રે ભાઈ સનરૂફ ખોલીને બહાર નીકળી ગયા છે. પ્રે હે અને જો આ પ્રકારનો સરસ નજારો છે. જબરજસ્ત નજારો હતો એટલે થયું બતાવી દઉં. અને આ પ્રેભાઈ જુઓ પછડી ગયા છે. ચલો આપણે અહીંથી નીકળીએ. જો તમે આ નજારો જોઈ શકો છો, સરસ મજાનો ભારતનો. પણ તમને એક ઝલક અમે ઓસ્ટ્રેલિયાની પણ બતાવી દઈએ. જો આ છે મનસ્વ નારાયણના દાદા ભગવાનભાઈ. અને તમે સામે જોઈ શકો છો નજારો, આખું સોલર પ્લાન્ટ છે. સોલર પ્લાન્ટ. તો આપણે પહોંચી ચૂક્યા છીએ માડકંપા. અને ડાબી સાઈડથી જે રસ્તો આવે છે ટિન્ટુથી આવે છે, અને જમણી સાઈડ જે રસ્તો જાય છે મેઘરજ જાય છે. અને સામે જોઈ શકો છો કે માડકંપા તરફ જઈ રહ્યો છે. મોડાસા શહેરથી આ 1 કલાકનો રસ્તો છે. સાયરાથી તમે આવો આ મંદિર તરફનો. હું તમને વાત કરી જ દઉં કે કંટાળુ હનુમાન દાદાનું જે મંદિર છે તે 40 કિલોમીટર મોડાસાથી થાય છે. અને ત્યાં મંદિરનો કેવો નજારો છે, શું મહત્ત્વ છે, એવું તમને આ વિડીયોમાં આગળ જણાવીશ. આપણે પહોંચી ચૂક્યા છીએ રેલાવાડા ગામે. આ રેલાવાડા જે ગામ છે ઈસ્ત્રી પાસે આવેલું છે અને ગુજરાત રાજસ્થાનના બોર્ડર વિસ્તારમાં આવેલું આ ગામ છે રેલાવાડા. રસ્તો ખૂબ જોરદાર બનાવ્યો છે, ડેવલપ સારું થયું છે. જો આપણે મિત્રો પહોંચી ચૂક્યા છીએ નવા ગામે. નવા ગામ છે અને આપણે નવા ગામ ક્રોસ કરીશું એટલે આપણે આપણા મંદિરે પહોંચી જઈશું. જો આ રીતે ગામના વચ્ચે થઈને રસ્તો પસાર થાય છે. આજુબાજુ મકાનો છે, પતલા રસ્તા છે. સામે જો વાહન આવી ગયું તો રાહ જોવી પડે, બીજું કશું. આપણે પહોંચી ચૂક્યા છીએ. આપ જોઈ શકો છો પંખી ઘર, અને આ રહ્યો મંદિરનો ગેટ. જો આપણે આ કંટાળુ હનુમાન દાદા મંદિરે પહોંચ્યા છીએ. અને જો
ઓસ્ટ્રેલિયાથી ફોન ચાલુ છે. જય સિયારામ. જય સિયારામ. આપણે પહોંચી ચૂક્યા છીએ કંટાળુ હનુમાન મંદિરે અને મંદિરે આવ્યા. રમેશભાઈ છે, મોટાભાઈ ભગવાનભાઈ છે, પ્રે છે, સાનુ છે અને ઓમ છે. અમે બધા એક જ ગાડીમાં આવ્યા છીએ અને આ મંદિર ખાતે પહોંચ્યા. અને આ મંદિર આપ જોઈ શકો છો સામે. અને અહીં જે વિકાસ કરવામાં આવ્યો છે ને જબરજસ્ત જોવા મળી રહ્યો. જો આખું જ્યાં શેડ બનાવી દીધું છે, આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે. સામે રામજી મંદિર, નવા ગામ, જલારામ બાપાનું મંદિર, રાધાકૃષ્ણનું મંદિર. અહીં એક જ જે આખું કેમ્પસ છે એમાં આખું મંદિર છે. આખી ધર્મશાળા પણ છે. આ આપણે બતાવી દઉં દૂરથી. અને આ સરસ મજાનું કંટાળુ હનુમાનજી મંદિર અહીં બનાવવામાં આવેલું છે. અને જે વિકાસ અહીં કરવામાં આવ્યો છે એ જબરજસ્ત છે. અને અમે અહીં આવ્યા હતા, આજે રવિવારનો દિવસ હતો એટલે રવિવારે આપણે સ્પેશિયલી મંદિરના દર્શન કરાવતા હોઈએ છીએ, ખાસ તો બાળકો માટે, કે જેથી બાળકો મંદિર જતાં શીખે. તમે બધા જે ઘરેથી જોઈ રહ્યા છો એ પણ જોઈ શકો શાંતિથી. બસ એવો પ્રયાસ છે આપણો. અને તમને અંદરથી મંદિરના દર્શન કરાવું. જય સિયારામ. પ્રે અને આ સાનું જો બંને અહીં રમી રહ્યા છે. આપણે મંદિરમાં જઈએ અને મંદિરમાં જઈ તમને ભગવાનના દર્શન કરાવીએ તો તમે પણ દર્શન કરો અને આખું મંદિર પણ તમને બતાવું છું. દર શનિવારે બહુ ભીડ હોય છે અહીંયા. અને આપણે આજે રવિવારે પહોંચ્યા છીએ, છતાં પણ ભક્તો અહીં આવી રહ્યા છે. ભગવાનની સામે બેઠા છે, દર્શન કરી લીધા છે. પરંતુ આજે કંટાળુ હનુમાન દાદાનું જે મંદિર છે, અમારી બધાની જે બાધા કહેવાય ને, જે આપણી બાધા ઉતરે જ્યારે આપણે નાના હોઈએ, એ આ મંદિરે ઉતરે છે. અમારી બાધા, અમારા પ્રેમની પણ ઉતરી છે, મારી પોતાની પણ બાધા એ જ ઉતરી છે. જો આપણે મંદિરે બહાર ઊભા છીએ અને આ જે ઝાડ છે ને, ઝાડ વર્ષોથી યથાવત રાખ્યું છે, જે શેડની બહાર જાય છે. પણ આ જો મંદિર સરસ મજાનું અંદર બનાવેલું છે. ભગવાનની મૂર્તિ સ્વયંભૂ છે અને આખું શેડ બનાવી દીધું છે. પહેલાં કશું જ નહોતું. આ વિકાસ થયો છે જગ્યાનો. અને આપ જોઈ શકો છો પ્રમાણે. અને બધા અહીં બેઠા છે, જે આવેલા મહેમાનો છે, ભક્તો છે અને આપણા ઘરના બધા. નમસ્તે મિત્રો, આપણે અહીં કંટાળુ હનુમાન ખાતે પહોંચ્યા છીએ, કે જે મંદિર આપણું જે આવેલું છે, જે નવા ગામ છે મેઘરજ તાલુકાનું, ત્યાં પાસે આવેલું મંદિર છે. મંદિરનો વિકાસ તમને મેં બતાવ્યો એ પ્રમાણે, ભગવાનના તમે દર્શન પણ કર્યા. જો આપણી સાથે મંદિરનો અહીંનો શું ઇતિહાસ છે, કેવી રીતે વિકાસ થયો છે, એ જાણવા માટે કાંતિભાઈ છે આપણી સાથે. કાંતિભાઈ, આપ શું કામ કરો છો અને આપ કયા ગામના વતની છો? હું નવા ગામનો વતની છું. અહીંથી 1 કિલોમીટર દૂર નવા ગામ આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ પુરાણો છે. 400 વર્ષ પહેલાં આ મંદિર બંધાયું હોય એવું વડવાઓ કહેતા હતા. ઓકે. આનું મૂળ સ્થાન બાજુનું ગામ છે કંટાળુ, ત્યાં આગળ દાદા હતા. ત્યાર પછી એક દંતકથા છે કે બાપુ હતા ગેડના, તે નિયમિત ત્યાં દર્શને જતા.
એમની ઉંમર થવાથી ત્યાં પછી ના જઈ શકે એમ હતું, તો એમને દાદાને પ્રાર્થના કરી. દાદા જોડે સાક્ષાત્કાર થયેલો હતો એવું કહેવાય છે. ત્યાર પછી વિનંતી કરતો દાદાએ એમને કીધું કે હું આવીશ, પણ એક શરત છે કે તમે પાછું હરીને જોવો નહીં તો હું તમારી પાછળ ત્યાં આવીશ. પણ બન્યું એવું કે અહીં નદી કિનારે આવતો શંકા ગઈ બાપુને, એમને પાછું હરીને જોયું તો દાદો અહીંયા અટકી ગયા. આવું અમારા વડવાઓ એક ઇતિહાસ કે છે. અને કંટાળુ જે નામ છે એ ગામના નામ પરથી પડ્યું? હા, બાજુમાં અહીંથી 1 કિલોમીટર દૂર કંટાળુ ગામ આવેલું છે, ત્યાં મૂળ સ્થાન હતું. ત્યાર પછી દાદા અહીંયા વસ્યા, એટલે આ મંદિરનું નામ કંટાળુ હનુમાનજી મંદિર. શરૂઆતમાં કેવું હતું આમ? શરૂઆતમાં તો અહીંયા ખાલી આ લીમડો હતો. લીમડો એ વખતનો જ છે, હજુ પણ યથાવત છે. એટલે અમે અહીં મંદિર બનાવ્યું. એ વખતે લીમડાને કાપવાનું અમે રિસ્ક નથી લીધું. ત્યાર પછી અહીંયા તો ખાલી કેવું હોય કે લાકડાની ઝૂંપડું જેવું બનાવેલું હતું, એના નીચે મૂર્તિ હતી. પણ ધીમે ધીમે એવું થયું કે હવે આટલું સરસ સ્થળ છે, લોકોની આસ્થા છે, રાજસ્થાન ગુજરાતના લોકો અહીં આવે છે, તો આપણે અહીંના કોઈને થોડુંક ડેવલપ થાય એ ટાઈપ ખૂબ સારું ડેવલપ થયું છે. અને અહીં જે લોકો આવે છે કેવું શ્રદ્ધાભાવ રાખે, કેવી બાધા રાખે, કેમ કે ભાઈ એમને કામ પૂર્ણ થતા હોય? અહીંના અમને અનુભવ છે કે આજુબાજુથી જે લોકો આવે છે, કેટલાક એમને જે અનુભવ થયા એ અમને કહેતા હોય છે કે ભાઈ મેં આ બાધા રાખી હતી, મારી બાધા ફરી. એમ કેટલાય સાક્ષાત્કાર લોકોને થયા છે. તો ધીમે ધીમે લોકોની આસ્થા વધતી ગઈ અહીંયા, કે જેના કારણે છેક રાજસ્થાનથી આ બાજુ ભિલોડા છેક બોર્ડર ઉપરથી કેટલાય લોકો આવે અહીંયા હોરી ઉપર, ત્યાર પછી દિવાળી ઉપર. અહીંયા લગભગ 10-20 હજાર માણસો આવતા હોય છે દર્શનાર્થે. અને આજે વિસ્તારનું આખું જ્યાં સામે પણ મંદિર બનાવ્યું છે રામજી. હા, એ રામજી મંદિર હમણાં જ બનાવેલું છે. હનુમાનજીનું મંદિર અહીં હતું. પછી ઈશ્રી અમારા એક શિક્ષણ શાસ્ત્રી હતા મોતી દાદા, એમની ઈચ્છા હતી કે અમે અહીં રામકથા કરાવી છે. ત્યાર પછી રામકથા કરી, એમાંથી જે ભંડોળ વધ્યું એમાંથી અમે આ શેડ બનાવ્યો. શેડ બનાવ્યા પછી ઈચ્છા થઈ કે હનુમાનજી મંદિર તેમના ઈષ્ટદેવ કે જે રામજી ભગવાન છે, તો રામજી ભગવાનનું મંદિર અહીં બનાવીએ. એના કારણે એનું નિર્માણ થયું છે. કેટલા ગામના લોકોનું વહીવટ જે સંચાલન કરે છે? અત્યારે અહીં હજુ કોઈ ટ્રસ્ટ નથી. હાલ જે સેવાથી લોકો અહીં આવે છે 5 થી 6 માણસ એ સેવા કરે છે, અને જેના કારણે અહીંયા આ ડેવલપ થઈ રહ્યું છે. અહીં મેળો પણ ભરાય છે? હા, અહીંયા કારતક ફાગણમાં જે છે, ફાગણની 11 સુદ એ વખતે અહીંયા 4 દિવસનો મેળો ભરાય છે. લગભગ અહીંયા આ 1.5 કિલોમીટરના એરિયામાં જે ખુલ્લી જગ્યા છે એમાં 1500-2000 દુકાનો હોય છે, અને 10 થી 20 હજાર લોકો અહીંયા દર્શને આવતા હોય. રાજસ્થાનથી પણ લોકો? રાજસ્થાનના લોકો પણ અહીંયા. જો દર્શક મિત્રો કેવું છે કે જે મેળો ભરાય છે ને એ બહુ પ્રચલિત ગણાય છે, કારણ કે રાજસ્થાનથી અડધક લોકો અહીં આવે છે. જેમ કે શામળાજી જાય, યાત્રાધામ શામળાજીમાં એ જ પ્રકારનો મેળો અહીં હોય છે. એટલે ખૂબ જ જબરજસ્ત કે નાની વસ્તુથી લઈ અને ઘરનું તમામ વસ્તુ તમને અહીં મળી જતી હોય છે. એટલે કે આ પ્રકારનો મેળો અહીં ભરાય છે. જરૂરથી આ જગ્યાના દર્શને તમે પણ પધારો. અને કાંતિભાઈ સરસ આપણને માહિતી આપી, તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. સારું, મળીએ તો. હા, જો મિત્રો મારા મિત્ર આવ્યા હતા મહેશભાઈને પરિવાર સાથે દર્શન કરવા માટે. ચલો મહેશભાઈ મળો. જો આ તરફ સરસ મજાના જે 12 જ્યોતિર્લિંગ છે એ બનાવવામાં આવ્યા છે. આપણે એ બતાવીએ બધાને. કયું? સહી ફરવા દેવા માટે લખ્યું છે. જો આ શું લખ્યું છે? કયું? એ પંખીઘર છે. આ છે ને એ પંખીઘર છે, બધા પંખીઓ માટે. ઉનાળામાં ગરમી લાગે ત્યાં ચણ નાખવાના, ત્યાં પંખી આવે. હા, ઉપર છે એ ચકરડી છે. જો પવનથી ફરે, જો આ પવનથી ફરે. આ તમામ જે આપણા ઋષિ મુનિઓ છે એમના વિશે માહિતી આપવામાં આવી છે. જમદગ્નિ, વશિષ્ઠ ઋષિ ત્રેતાયુગમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નના ગુરુ હતા. પછી અહીં જે માહિતી આપવામાં આવી છે કે ગૌતમ ઋષિ પત્નીનું નામ અહિલ્યા હતું, તેના શ્રાપથી અહિલ્યા પથ્થર બની ગઈ હતી. પછી અહીં વિશ્વામિત્ર છે જે ગાયત્રી મંત્રની જેમની રચના કરી હતી. અને આ બાજુ ભારદ્વાજ છે જે ગુરુજી છે. એટલે કે અહીં તમે અહીં આવો છો, દર્શન કરો છો, તો આ પ્રકારનું એક જનરલ નોલેજ પણ બાળકો લઈને જાય છે.
જો આ અહીંયા 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે. આપણે જઈએ અને તમને બતાવીએ કે કેવી રીતે એક આખો ભારતનો મેપ બનાવી અને 12 જ્યોતિર્લિંગ અહીં રાખવામાં આવ્યા છે, જેથી અહીં આવતા જે બાળકો છે એ બાળકો અહીં રમે પણ ખરા. જો સામે બાળકો માટે કિડ્સ ઝોન પણ છે આ, અને આપ જોઈ શકો છો જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ આપણું નાગેશ્વર, સોમનાથ, ત્રંબકેશ્વર, ભીમાશંકર, દ્રોણેશ્વર, ઓમકાલેશ્વર, મહાકાલેશ્વર, કેદારનાથ, કાશી વિશ્વનાથ, વૈજનાથ, મલ્લિકાર્જુન અને રામેશ્વરમ. જો અમારા બંને બાળકો જોઈ રહ્યા છે અને એમને સરસ મજાની માહિતી મળી રહી છે. હા બેટા, નદી આ દરિયો છે બેટા, દરિયો. અને આ જે છે ને આ રામેશ્વરમ છે ને બેટા, જો આ બાજુ શ્રીલંકા છે, આ બાજુ શ્રીલંકા છે. જો સરસ મજાનું મંદિર. હા બેટા, હા બેટા, સરસ મજાનું આ છે. અને બાળકોને તમે લઈને આવી શકો છો, પરિવાર સાથે આવી શકો છો. અને આ પ્રકારની વિગત તમને આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો એ બાળકો સાથે બધા આવતા હોય છે અને આ કિડ્સ ઝોન છે આખો, જેમાં અહીં રમતા હોય છે બધા. જો અમારા ભાઈઓ અહીં આવ્યા છે જાતે સાથે, ભગવાનભાઈ બાધા પૂરી કરી, રમેશભાઈ જોડે મિસ્ટર ઓમ છે વ્હાઈટ જબ્બા લેગા સાથે, બહુ સરસ મજાનું. અને અહીંયા એક મીટિંગ ચાલુ છે. અને આ ઈસરી બારા આજરા ચૌધરી સમાજની ધર્મશાળા છે. અહીં કોઈ આવે છે તો રહી પણ શકે છે. આ મંદિરની ઓફિસ છે અને એક સરસ મજાનું પોસ્ટર મને ગમી ગયું, જો કે જો લખ્યું છે, મારો આત્મા મમતાથી મુકાય, સમતામાં ઠહેરાય અને પરમાત્મા થાય, પ્રભુજી એટલું જ માગું છું. અને આ શબ્દો કોના છે? શ્રીમદ જયસિંહ બાપાના. કારણ કે મનની શાંતિથી મોટું આ દુનિયામાં કશું જ નથી. આ ઈસરી બારા આજના ચૌધરી પટેલ સમાજની ધર્મશાળા છે. અહીં બેઠક કરવામાં આવી છે. આપણે કેટલા ગામડાના લોકો છે અહીંયા? 9 ગામના લોકો છે. અને મહત્ત્વની વાત એ છે કે 2012થી એટલે કે 13 વર્ષ પહેલાંથી એ સમૂહ લગ્નનું આયોજન થાય છે. અને અત્યારે જે આ મિટિંગ ભરાઈ છે ને એ પણ સમૂહ લગ્ન માટે ભરાઈ છે. અને 13 જોડા 2 ફેબ્રુઆરીએ સમૂહ લગ્ન થશે. એ ખૂબ સારી વસ્તુ છે. જે લગ્નમાં થતા ખોટા ખર્ચા ટાળવા જ જોઈએ. અને છેલ્લા 13 વર્ષથી જે ઈસરી બારા આજના ચૌધરી સમાજ છે એ કામગીરી કરી રહ્યો છે. અને અન્ય સમાજે પણ શીખવાની જરૂર છે. આપણે જે મંદિરમાં આવ્યા હતા, કંટાળુ હનુમાન દાદાના મંદિરે, ગઈકાલે જેમ આપણે સાકરિયા ગયા હતા, આજે રવિવારના દિવસે આપણે કંટાળુ હનુમાન મંદિર છે જે ઈસરી પાસે આવે છે, ત્યાં આપણે દર્શન કર્યા છે. ખૂબ જ સુંદર આત્મીયતા અનુભૂતિ થઈ છે આપણને. પરંતુ કોઈક જગ્યાના વિકાસ માટે કોઈક એવો વ્યક્તિ હોય છે કે જેને પોતાનું બળ પૂરું પાડ્યું, મહેનત કરી હોય. આજુબાજુના 9 ગામના લોકો ચોક્કસથી મહેનત કરી છે. પરંતુ એક બોર્ડ મારવામાં આવે છે, તમને બતાવું કે સ્વર્ગસ્થ પૂજાભાઈ કિશાભાઈ પટેલ જે 2021માં ગુજરી ગયા છે. પરંતુ આ જે જગ્યા છે સમાજ હિતમાં સ્વહિતથી પર રહી અને મંદિરના પરિસરનો વિકાસ કરતા તેઓ જનક રહી ચૂક્યા છે. આટલું સરસ મજાનું એ બોર્ડ માર્યું છે એમની યાદમાં, કારણ કે એમના થકી જે આખું પરિસર છે એ હાલ ઝગમગી રહ્યું છે. અને આવા જોઈ શકો છો કે જયસિંહ બાપાના પોસ્ટર લગાવ્યું છે. અને જેમના વિચારોથી આજે આત્માને આગળ રાખીને એનું વર્તો એમ, એટલે કે કોઈનું તમે ક્યારેય દુઃખ ન પહોંચાડો, સૌનું સુખ વિચારો, બસ એમની નેમ છે. શ્રી રામજી મંદિર છે, તમને દર્શન કરાવી દઉં. દર્શન. જય સિયારામ. એ રાધા કૃષ્ણનું મંદિર, એટલે જલારામ બાપાનું મંદિર મોટું. અને સરસ મજાનું આખું શેડ બનાવી પટાંગણ છે. અને આ રહ્યું મંદિર કંટાળુ હનુમાન દાદાનું. ચલો, સરસ મજાની મુલાકાત રહી, દર્શન લીધા, આશીર્વાદ લીધા. અને આપણે હવે જઈ રહ્યા છીએ રામદેવજી ભગવાનના મંદિરે, જે પાસે જ આવેલું છે. હનુમાન દાદાનું જે મંદિર છે એની બાજુમાં જ આવેલું છે રામદેવજી મહારાજનું મંદિર, જોઈ શકો છો. અને ફૂટબોલ લઈને આવ્યો છે, રમ કરે છે સાનું બંને. અને આપણે દર્શન કરીએ.
દર્શન કર્યા, સરસ મજાના દર્શન થઈ ગયા નવા ગામ પાસે આવેલા કંટાળુ હનુમાન દાદાના. ખૂબ જ મજા આવી. જે રમેશભાઈ હતા, ભગવાનભાઈ છે, બાળકો છે, અને મને ખૂબ પસંદ આવી જગ્યા, કારણ કે જે પ્રકારે ડેવલપમેન્ટ થયું છે, વિકાસ થયો છે, અને ખાસ કરીને જે આધ્યાત્મના ભાવ, શ્રદ્ધાના ભાવ સાથે મનને શાંતિ મળે એવી જગ્યા બની ગઈ છે, અને ખૂબ જ વિકાસ એ કરવામાં આવ્યો છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનના લોકો પણ અહીંયા આવે છે. એ મેળો ભરાય છે, એમાં જે પ્રકારે 3 દિવસનો જે મેળો હોય છે, અઢળક લોકો અહીંયા આવે છે. ખૂબ મજા આવી. અમે અહીંયા આજે આવ્યા હતા, અમારા જે ભાઈ છે, ભાઈના દીકરા ભગવાનભાઈ, અને અમારા બેન પ્રેમીલાબેનની જે હાલ ઓસ્ટ્રેલિયા સિડની ખાતે છે, એમની બાધા હતી. એ બાધા પૂર્ણ કરવા માટે અહીંયા આવી ગયા હતા, અને એ બાધા પૂર્ણ કરી છે, અને ખૂબ મજા આવી. અને ખાસ કરીને અહીંના જે સંચાલકો છે નવગામના, નવા ગામ સહિત નારિયેલવાડા ઈસરી, એ તમામ લોકોએ સારું સ્વાગત કર્યું અમારું. અને ખાસ કરીને એ લોકો જે છેલ્લા 13 વર્ષથી 2012થી સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે. સામાજિક ખર્ચા ટાળવાનો પ્રયાસ છેલ્લા 13 વર્ષથી કરી રહ્યા છે. ખૂબ મોટી બાબત કહી શકાય. આજે એમની બેઠક પણ હતી, જે આગામી 8 ફેબ્રુઆરીએ તેઓ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે. 13 જોડાઓનું. 13 જોડાઓનું એટલે તમે સમજી શકો છો કે 13 એટલે 26 પરિવારો થયા, અને આ તમામ પરિવારોનો જે ખર્ચ બચાવવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. ખૂબ મોટી વાત કહેવાય, અને આપણે એ બાબતને બિરદાવીએ છીએ કે આ પ્રકારના જે લગ્નના ખોટા ખર્ચ થાય છે તેને તેઓ અટકાવી રહ્યા છે, અને આ સમાજ જે છે એમની પાસેથી આ શીખવા જેવું છે. ચલો ટાટા, આવજો. આપણે ઘરે આવી ગયા છીએ, અને સરસ મજાનું મંદિરે જઈને આવી ગયા. ઘરે પહોંચી ગયા છે. પ્રિયભાઈ ગાડી પાસે સુઈ ગયા હતા, હોન્ડા સિટી લઈને ગયા હતા આપણે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને આ જ પ્રકારના વિડીયો માટે. અને વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. રામ રામ. થેન્ક યુ.